અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ખેડૂતો યુરિયા ખાતર માટે ભારે મુશ્કેલીમાં મુકાયા। વહેલી સવારથી જ ખાતર ડેપો આગળ લાંબી કતારો લાગી રહી છે। છેલ્લા એક અઠવાડિયાથી મેઘરજ તાલુકામાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થિતિ એવી બની છે કે ખેડૂતોને વરસાદ વચ્ચે પણ લાંબી કતારોમાં ખાતર મેળવવા મજબૂર થવું પડી રહ્યું છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર ડેપો આગળ પહોંચી જાય છતાં કલાકો સુધી રાહ જોવી પડે છે। છેલ્લા 3 દિવસથી ખેડૂતોની લાઈન જોવા મળી રહી છે। મકાઈ, કપાસ, સોયાબીન, તુવેર, મગફળી સહિતના પાકનું જિલ્લામાં 2 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। થોડા વરસાદ બાદ હવે ખેડૂતોને ખાતરની જરૂરિયાત ઊભી થતાં 5 થી 10 થેલી યુરિયા ખાતરની જરૂર પડી રહી છે, જેની સામે 2 થી 3 થેલી યુરિયા ખાતર મળી રહ્યું છે। સ્થિતિ એટલી વિકટ છે કે ખેડૂતોને ખાતર મેળવવા દરરોજ વહેલી સવારે ધક્કા ખાવાની નોબત આવી છે। વહેલી સવારથી લાઈનમાં મહિલાઓ પણ જોડાઈ જાય છે। ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે સરકાર તરત પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવે, જેથી પાકને નુકસાનીથી બચાવી શકાય। સમગ્ર મામલે મેઘરજ તાલુકા સંઘના મેનેજરે જણાવ્યું કે સ્ટોક તો પૂરતો છે, પરંતુ તમામ ખેડૂતોને તેમની ઈચ્છા મુજબ ખાતર આપી શકાય તેમ નથી। મર્યાદિત ખાતરના જથ્થા સામે માથા દીઠ 2-3 થેલી આપી શકીએ છીએ। અત્યારે કેવો સ્ટોક છે એ લાઈનમાં કેમ ઉભા રહેવું પડે છે અને કેવી અત્યારે આ સમસ્યા નિકાલ થઈ ગઈ છે? ખાતર અત્યારે મળે જ છે। લોકો બધા એ ખાધે લેવા માટે લાઈન લાગતી હોય એટલે લાઈન કરવી પડે। POS થી સ્ટોક કાપવાનો હોય, અંગૂઠો જલ્દી આવે નહીં આવે એટલે એક ગ્રાહક કાઢતા 2-5 મિનિટનો સમય લાગી જાય। ખેડૂતો એ ખાધી એમની જરૂરિયાત મુજબ માલ લેવા માટે આવતા હોય એટલે લાઈનો લાગે। બાકી મારી સંસ્થામાં ચોમાસાની શરૂઆતથી આજ સુધી એક પણ દાડો ખાતર નથી મળી ખેડૂતોને એવું નથી બન્યું। અને હાલની તારીખમાં પણ મારી પાસે 2000 થેલીનો સ્ટોક છે ને અત્યારે વેચાણ ચાલુ છે। બાકી ખેડૂતો એ ખાધે ખાતરની ખરીદી માટે આવે એના માટે આ લાઈનો લાગે। એ આક્ષેપો ખોટા છે સાહેબ। પૂરતા પ્રમાણમાં તો એક વસ્તુ કે અત્યારે ખેડૂતો 10-10 થેલી માંગી, જો 10-10 થેલી અમે આપી દઈએ તો 2 દાડામાં સ્ટોક ખલાસ થઈ જાય। અત્યારે અમે દરેકના જરૂરિયાત મુજબ 4-5 થેલી આપીએ છીએ અને કોઈને વધારાને લેવું હોય તો 8 ઉતારો લઈને આવો તો એને 8-10 થેલી પણ આપીએ। બાકી ઉતારો નહીં હોય તો અમે 4-5 થેલીથી વધારે નથી આપતા। મારું નામ છે ડચકા કાંતિભાઈ અભાભાઈ ડામોર। અમે 30 કિલોમીટર સિટીથી અમે આવીએ છીએ। કાયમ 2-3 દિવસથી હેરાન થઈએ છીએ। ખાતર અમને માફક મળતું નથી, એના માટે અમે રજૂઆત કરીએ છીએ મેઘરજ તાલુકાના જે તે સાહેબોને, અધિકારીઓને। અહીંથી ગાડીઓને અધિકારીઓ દેખતા નથી। અમારી લાઈનો આટલી બધી લોબી કતારો લાગી જાય છે, બાઇકો ટ્રાફિક થાય તો કોઈ અધિકારી નથી દેખતો કે કોઈ નેતા નથી દેખતો। એની અમારે રજૂઆત કરવી છે। આવો 2-3 દિવસથી અમે લાઈનમાં તો ઘઉંની સિઝનમાં આ ટાઈપે લાઈન લાગે છે અને ચોમાસામાં આ ટાઈમની લાઈન। અને હવે ચૂંટણી આવે એટલે પછી બધા નેતાઓ આવી કે ભાઈ મત આપો પણ અમારી ગરીબ જનતાનું, ખેડૂતોનું તો કોઈ હમ જોતું જ નથી। ચૂંટણી આવે એટલે બધા જ નેતાઓ આવી જાય કે ભાઈ અહીં પ્રોગ્રામે અહીં આવજો કરીને કે તમને ખેડૂતોને આજુ આપી દેવું, આજુ ખાતર હરખું તો મળતું નથી, તાણી બીજી શું વ્યવસ્થા કરવાના? અમારી તો કે ખાતર મળવું જોઈએ, દરેક નરેગામાં અમારો નોમ આવવો જોઈએ, કામ ચાલવું જોઈએ, રોજીરોટી પેલી જલસે નળની યોજના અમને નથી મળી, ઘેર પાણી એ પણ મળવી જોઈએ, એવી અમારી રજૂઆત છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।